આજથી નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આ 9 દિવસ દરમિયાન આદ્યશક્તિ જગદંબાના જુદા જુદા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। તેમાં પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે। શૈલપુત્રીનો અર્થ થાય છે પર્વતની પુત્રી। આ શૈલપુત્રી એટલે હિમાલયની પુત્રી। એ પાર્વતી માતાનું સ્વરૂપ મનાય છે। માતા શૈલપુત્રી સતી તરીકે પણ ઓળખાય છે। દંતકથા અનુસાર એક વખત રાજા દક્ષે યજ્ઞ કરવાનું નક્કી કર્યું। પ્રજાપતિ દક્ષે એ યજ્ઞમાં તમામ દેવી દેવતાઓને આમંત્રણ મોકલ્યું, પરંતુ ભગવાન શિવને કે પાર્વતી માતાને આમંત્રણ ન આપ્યું। દેવી સતીને એવો વિશ્વાસ હતો કે તેમના પિતા તેઓને આમંત્રણ આપશે, પરંતુ એમ ન થયું। માતા પાર્વતીએ ભગવાન શિવ સામે યજ્ઞમાં જવા માટે હઠ કરી। શંકર ભગવાને કહ્યું કે આપણને આમંત્રણ ન હોવાથી આપણે ન જવું જોઈએ। તેમ છતાં માતા સતી માન્યા નહીં। પિતાએ કરેલા યજ્ઞમાં જવા માટે બેચેન બન્યા। તેથી મહાદેવજીએ તેમને યજ્ઞમાં જવાની આજ્ઞા આપી, પરંતુ સતી માતા જેવા પિતાજીના યજ્ઞ સ્થળે પહોંચ્યા ત્યાં કોઈ પણ વ્યક્તિ તેમની સાથે આદર અને પ્રેમથી વાત નહોતું કરતું। ત્યાં બધા લોકો દેવી સતીના પતિ એટલે કે મહાદેવજીને તુચ્છ અને અપમાનિત કરતા હતા, અને રાજા દક્ષે પણ ભગવાન શિવનું ખૂબ અપમાન કર્યું। પોતાના પતિનું આવું અપમાન સહન ન કરી શકવાને કારણે દેવી સતીએ યજ્ઞની અગ્નિમાં ખુદને સ્વાહા કરી ને પ્રાણ ત્યજી દીધા। અને આ વાતની જાણ ભગવાન શિવજીને થતા તેઓ અત્યંત દુઃખી થયા। અને દુઃખ અને ક્રોધને કારણે મહાદેવે તે યજ્ઞનો નાશ કર્યો, અને દેવી સતીએ ફરીથી હિમાલય એટલે કે પર્વત રાજા હિમાલયની ઘરે જન્મ લીધો, અને તેમને શૈલપુત્રી કહેવામાં આવ્યા। માં શૈલપુત્રીનો વાસ વારાણસીમાં હોવાનું કહેવાય છે। અહીં દેવી શૈલપુત્રીનું વિશાળ પ્રાચીન મંદિર પણ આવેલ છે। એવી માન્યતા છે કે દેવી શૈલપુત્રીના દર્શનથી જ લોકોની મનોકામના પૂર્ણ થાય છે। માતાજીના આ સ્વરૂપની પૂજા કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે, વૈવાહિક જીવન સુખી બને છે, જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે, અને મનુષ્યનું મૂલાધાર ચક્ર જાગૃત થાય છે, જેથી જીવનમાં સ્ફૂર્તિ અને ઉત્સાહ રહે છે। ચંદ્ર દોષ દૂર થાય છે। નવરાત્રીના આ દિવસ માતા શૈલપુત્રીનું સફેદ વસ્તુ એટલે કે સફેદ પુષ્પ, સફેદ મીઠાઈ અને કપૂરથી પૂજા અર્ચના કરવી જોઈએ। ત્યારબાદ માતા શૈલપુત્રીને ગાયનું ઘી અર્પણ કરવું જોઈએ। તો આ હતી માતા શૈલપુત્રી સાથે જોડાયેલી એક દંતકથા। સૌને જય શ્રી અંબે।